કારણ કે ક્યાં જવાના હતા, ઘરાક કઈ બીજે તો જવાનું નથી. લાઈન સર 2-4 બેઠા હોય ને છોલતા હોય ને, હાબુ હોય તોય ભલે, ના હોય તોય ભલે, વાતો કરતો જાય ને પેલો બૂમો પાડતો જાય, બળે છે. કેમ? આના કારણે ધંધાનો વિકાસ અટકી ગયો, ધંધો સ્ટોપ થઈ ગયો, બુદ્ધિ અટકી ગઈ. અને પછી શું થયું? કોઈ વાર તહેવાર હોય એટલે પેલી સુમાળીઓ લેવા આવે, કઈ મીઠાઈ લેવા આવે, ફલાણું લેવા આવે. એક આપનારો વર્ગ, એક કૂવો ને એક અવાડો. હવે જે માણસ ભલે ને પોતાના હકનું માગતું હોય પણ માગવા જાય એટલે કોઈ પ્રેમથી આપે, કોઈ ઘૃણાથી આપે, કોઈ આમ પછાડે, કોઈ કંઈ કરે, કોઈ કંઈ, એનું મોરલ તૂટી જાય, આખું એનું મોરલ તૂટી જાય. એ પ્રજાને જો પગભર કરવી હોય, સ્વમાનપૂર્વક કરવી હોય તો આ માગવાનું બંધ કરાવવું જોઈએ, તો જ પ્રજા પગભર થઈ શકે, ગૌરવપૂર્વક જીવન જીવી શકે. એટલે નલ કે છે હું તો અહીં છું, પણ તમે મને કોઈ દિવસ બોલાવો તો ને. હવે જયારે ગરજ પડી, જયારે જરૂર પડી એટલે કે છે મિસ્ત્રી ક્યાં છે, સુથાર ક્યાં છે, હમણાં બોલાવો. જયારે જમણવાર હોય ત્યારે કેમ ભૂલી જાવ છું ભાઈ? ત્યારે બધાને બોલાયા, પેલા બિચારો રહી ગયો. આ લાઈટ જાય એટલે કે લાઈટ વાળો ક્યાં ગયો, લાઈટ વાળો ક્યાં ગયો? ભાઈ હમણાં આવશે, પણ પછી રોજ કેમ ભૂલી જાવ છો? એટલે મારી વાતને તમે યાદ રાખજો. આ લાઉડ સ્પીકર વાળો, આ લાઈટ વાળો, આ ફલાણા વાળો, આ ફલાણો વાળો, જયારે જરૂર પડે ત્યારે અડધી રાતે એને જગાડીને બોલાવીએ, અને જયારે તમારે ત્યાં જમણવાર થતો હોય, સારો પ્રસંગ હોય, ત્યારે તમે એને યાદે ના કરો, તો એમ સમજવાનું કે તમે હજુ સમાજના રૂપને સમજી શક્યા. નળે કહ્યું તમે ચિંતા ના કરો, હું હમણાં પુલ બનાવવાનું શરૂ કરું છું ને સરસ મજાનો પુલ બનાવી આપું છું. બસ હજારો લાખો વાનરો છે, એ મોટા હૃષ્ટપુષ્ટ, એમને બધાને કહ્યું જાઓ પથ્થરોની શિલા લઈ આવો, વૃક્ષો લઈ આવો, ફલાણું લઈ આવો, અને જે કૂદ્યા ને હુક લાવીને ઢગલો કરવા માંડ્યા. ને પેલો એના મેજરમેન્ટ પ્રમાણે, એના શાસ્ત્ર પ્રમાણે બધું ગોઠવવા લાગ્યું. પહેલા દિવસે 18 જોજન બનાવી નાખ્યું, બીજા દિવસે 20 જોજન, ત્રીજા દિવસે 21 જોજન, પાંચમા દિવસે પહેલા કિનારે. વાલ્મીકી રામાયણ અને બીજે જે ફરક છે એ શું છે? બસ ફરક આટલો છે કે અહીંયા પથ્થરો ઉપર રામ રામ લખ્યું નથી. આમાં એવું નથી લખ્યું કે દરેક પથ્થર ઉપર રામ 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 એમ લખ્યું અને પથ્થરો તરવા લાગ્યા, એવું નથી લખ્યું. કારણ કે તુલસી રામાયણ છે ને, એમાં તો રામની મહિમા ભગવાન તરીકે ગાવી છે. હવે એક ભગવાન કોઈ પુલ બાંધે તો એમાં કઈ મોટી વાત હતી, પણ એક માણસ પુલ બાંધે તો એની મહત્તા કહેવાય ને. ભગવાન તો બધું કરે. આપણે શું કર્યું કે કોઈ પણ કામ, નાનું મોટું જે કામ હતું ને એ બધું ભગવાનના નામે ચડાવી દીધું. અરે આજે કેટલાક મંદિરો એવા છે ત્યાં જઈને જઈએ ને આપણે કહીએ ભાઈ આ કોણે બાંધ્યા, તો શું કે છે? અરે આ કોઈ માણસોના બાંધેલા નથી, આ તો દેવોના બાંધેલા છે. આપણે માણસને નાનો બનાવી દીધો અને માણસનું ગૌરવ ના વધાર્યું. અને ખરેખર ગૌરવ વધારવા જેવું છે તો કોનું છે? માણસનું છે. નલે નલ એન્જિનિયર હતો અને આખો પુલ બનાવી નાખ્યો, અને એમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે રામ 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 એવું લખ્યું અને પથરા તર્યા નથી. અહીં પથરા તર્યા નથી, અહીં ગોઠવાયા છે. પથરા તરે નહીં કોઈ દાડો. એટલે હવે ઘણી વાર શું થયું કે લોકો અત્યારે રામના નામે પથરા તેરવે છે, ગાંધીજીના નામે પથરા તેરવે છે. અરે કોણ કેટલા જે હાથમાં આવ્યો એના નામે નહીં, પથરાને ગોઠવ્યા છે. આમાં આપણે નલની મહત્તા છે. પેલા કિનારે પહોંચી ગયા અને સુગ્રીવે કહ્યું આટલી બધી ભીડ જાય છે, આમાં તો જે સંખ્યા બતાવી છે ને અતિરંજિત છે. અતિરંજિત એટલે લાખ નહીં, કરોડ નહીં, અબજ નહીં, ખરબ બતાવી છે. કેટલા હતા? ખરબો. કાવ્યમાં અતિરેક હોય થોડો. અને બીજી વાત પણ હું તમને કહું છું, જ્યારે કોઈ મહાકાવ્ય રચવા બેસે એટલે સમુદ્ર બોલે, પહાડ બોલે, એ આવીને હાજર થાય એટલે એમ નહીં સમજવાનું ખરેખર સમુદ્ર બોલ્યો, એવું નહીં સમજવાનું. પણ કાવ્યની આ પદ્ધતિ હોય છે કે એ હિમાલયને બોલાવે, એ દરિયાને બોલાવે, એ ગંગાને બોલાવે. આપણે એમ સમજીએ ખરેખર સમુદ્ર, પણ સમુદ્રનો અર્થ એ છે કે જયારે આટલા દિવસ સુધી એની આરાધના કરી, ઉપાસના કરી, પણ એ ના માન્યો એટલે પછી આ લીધું કે હવે આપણે એના ઉપર વિજય મેળવો. આવું ભાગવતમાં આવું છે. કૃષ્ણ છે ને, કૃષ્ણને ઇન્દ્રને વિરોધ થયો છે કે નહીં? ઇન્દ્ર છે એને કરવઠું નાખેલું. કરવઠાનો અર્થ સમજ્યા? કરવઠાનો અર્થ છે દર વર્ષે ફલાણી તારીખે ફલાણી રીતે આ બધું કરવું પડે. પેલી આઠમ આવે ને
નવરાત્રિની આઠમ આવે એટલે લાપસી કરવી પડે, હવન કરવો પડે, ફલાણી માતાનું ફલાણું કરવું પડે, ફલાણી માતાનું ફલાણું, શીતળા માતાનું ફલાણું, આ કરવઠું કહેવાય. તે કરવઠાનો ભય એટલો બધો હોય કે જૈનો છે ને એ જૈનો તીર્થંકર સિવાય બીજા કોઈને ના માને, પણ એમની પરંપરાની કોઈ કુળદેવી માતા હોય ને ત્યાં જઈને પાછું બધું કરી આવે, છેડાછેડી છોડી આવે, પેલું બધું કરી આવે, કારણ કે ભય અંદર બેસાડી દીધેલો, એટલો બધો ભય બેસાડી દીધેલો. આ વ્રજમાં પણ આવું એક કરવઠું બેસી ગયેલું. દર વર્ષે ઇન્દ્રનો એક યજ્ઞ કરવાનો, ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવાનો. એ કૃષ્ણે કહ્યું નથી કરવો. કેમ? એ વરસાદ લાવે છે. આપણે યજ્ઞ કરીએ તો એ વરસાદ લાવે. કૃષ્ણે કહ્યું નથી કરવો યજ્ઞ. વરસાદ લાવવો એ એનો ધર્મ છે. કોઈને પૈસા આપીએ તો આપણું કામ કરે ઓફિસમાં, ખરું કે નહીં? અને પૈસા ના આપો તો અરે કામ કરવું એનો ધર્મ છે, એની જવાબદારી છે. પણ હવે આખી વસ્તી એ તરફ વળી ગઈ, પૈસા આપો ને કામ કરાવો. પૈસા, પેન્શન બંધાવવું છે, પૈસા આપો. બદલી કરાવી છે, પૈસા આપો. નોકરી જોઈએ છે, પૈસા આપો. જે એટલે રિવાજ જ પડી ગયો. આવો રિવાજ વ્રજમાં પડી ગયેલો. એટલે કૃષ્ણે કહ્યું કે આ વખતે આપણે યજ્ઞ નથી કરવો. તો શું કરશું? કે બસ કશું નહીં, એનો ધર્મ છે યજ્ઞ, વરસાદ લાવવો એનો ધર્મ છે. અને પછી પેલો ઇન્દ્ર છે એ કોપાયમાન થયો. કોપાયમાન થઈને કે હવે ખબર પડી દીધી, 12 મેઘ તૂટી પડ્યા. વ્રજ આખું પાયમાલ થવા બેઠું. બળિયાના સાથે બાથ ભીડવાનું થયું. કૃષ્ણે કહ્યું કોઈ ચિંતા ના કરશો. ફટ દઈને પેલો ગોવર્ધન હતો ને, ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. ફટ દઈને ગોવર્ધન ઊંચો કરી દીધો. અને ગોવાળિયાઓને કહ્યું જરા લાકડીનો ટેકો આપો. તમે બધાથી લાકડીનો, આખા વ્રજને કહ્યું નીચે આવી જાઓ. ઉપર 12 મેઘ તૂટી રહ્યા છે અને વ્રજ નીચે હેમ ખેમ છે. બરાબર. પછી ઇન્દ્રનો ગર્વ ઉતર્યો. એને હાથ જોડ્યા કે હવે આ કરવઠું મારું બંધ. હવે તમે આ નહીં કરો તોય પણ હું વરસાદ. આ વાત તો પૂરી થઈ. કદી પણ તમે કોઈ વાતના તત્વમાં જતા નથી, એના પેટમાં જતા નથી. એક સામાન્ય બુદ્ધિથી તમે સમજો કે જ્યારે 12 મેઘ તૂટી પડે ત્યારે પહાડના શિખર ઉપર ચડવાનું હોય કે પહાડને માથે લઈને ખાડામાં જવાનું હોય? એ તો વહેલા માણસ મરે. પહાડને ઊંચો કરો ને એના નીચે પડેલા ખાડામાં તમે જાઓ તો પાણી ક્યાં આવે? ઉલટું પેલું પહાડનું પાણી બધું અંદર ખાડામાં ભરી જાય. પણ તો એ કહેવાય ને કે આપણે બધા પહાડના શિખર ઉપર ચડી જઈએ. પણ કોઈએ વિચાર કર્યો? બસ એક જ વાત, હરી હરી થવા દો મહારાજ. કે બહુ રાહ પડે છે, કે બહુ રાહ પડે છે. કોઈક તો વિચાર કરો, કંઈક તો શાંતિથી વિચાર કરો કે આ શું કહેવા માંગે છે. અને પહાડ કોઈ ટેબલ છે, કોઈ સ્ટૂલ છે કે આમ નીચે હાથ નાખ્યો ઊંચો થઈ ગયો? એના મૂળ તો જેટલો એ બહાર દેખાય એથી વધારે તેના નીચે મૂળ છે. અને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો વ્રજભૂમિમાં જઈને ગોવર્ધનને જોઈ આવો કે ભાઈ આ ઉંચકેલો છે. ઉંચકેલો હોય તો કઈ ખબર પડે ને કે આ ટેબલ જેવો છે કે હાથ નાખ્યું ના ઊંચો થઈ ગયો? બસ આ તો એક જ ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. અને પછી કેલી કીધી વ્રજ નારી, એ બધું ગાયા કરે. પણ તમે કંઈક વિચાર તો કરો કે આના પાછળ કહેવા શું માંગે છે. વિષયાંતર નહીં કરો. જેની ઈચ્છા હોય, મારું એક પુસ્તક છે કૃષ્ણ લીલા રહસ્ય, જરૂર વાંચજો. કૃષ્ણ લીલા ભાગવત ઉપર લખાયેલું છે. પણ હું તમને એક ટૂંકમાં વાત કહી દઉં. ગોવર્ધન, જેમાંથી ગાયોનું વર્ધન થાય એનું નામ કહેવાય ગોવર્ધન. અને ગોનો અર્થ, ગાયનો અર્થ શું કર્યો છે? 16 અર્થો કર્યા છે અમરકોશમાં. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે બ્રહ્મ વિદ્યા, ગો એટલે ગૌ, એવા 16 અર્થો કર્યા છે. ગો એટલે બુદ્ધિ, જેની આરાધનાથી, જેને ઊંચકવાથી, જેને માથે લેવાથી, જેને હાથ ઉપર લેવાથી બ્રહ્મ વિદ્યાની વૃદ્ધિ થાય, જ્ઞાન વિજ્ઞાનની વૃદ્ધિ થાય, એનું નામ કહેવાય ગોવર્ધન. અને એ ગોવર્ધન ક્યારે ઊંચકી શકાય? જ્યારે ગોવાળિયાઓ બધા ટેકો આપે. ઊંચકનાર એક કોઈ સગાડશાહ, કોઈ ભામાશાહ હોય, કોઈ ઝઘડુશાહ હોય, એને ઊંચક્યો હોય. પણ એટલો સારો માણસ હોય બધાને કે ભાઈ તમે થોડો ફાળો, તમે થોડું આપો. એ તો એક માણસ દેરાસર બાંધી શકે, એક માણસ મંદિર બાંધી શકે. પણ પછી શું કહેવાય? બિરલાનું મંદિર કહેવાય. દિલ્હીમાં જઈને પૂછો, બિરલા મંદિર. કોઈ લક્ષ્મીનારાયણનું મંદિર નથી કહેતું. એમાં બિરલા નથી પૂજાતા, લક્ષ્મીનારાયણ પૂજાય છે. પણ એક જ માણસે બાંધ્યું એટલે બિરલા મંદિર. આવું નામ ના પડવા દેવું હોય તો પછી બધાનો ફાળો લો. એ પંચકી લકડી એક કાબો છે. કેટલીક વાર તો એવું બને કે સૌથી વધુમાં વધુ જે પૈસા આપનારો હોય ને
એ છુપાઈને બેઠો હોય, આપવા દો, બીજાને આગળ થવા દો, બીજાને આગળ થવા દો. અરે વાદળા ગમે એટલા આગળ થશે અને સૂર્ય ગમે એટલો પાછળ થશે તો એ પ્રકાશ કોનો રહેવાનો છે? સૂર્યને ઊંસા તુંસી કરી અને આગળ આવવાની જરૂર, એ ગમે એટલો પાછળ હશે તો એ લોકો એને જ જોવાના છે. અને વાદળા બધા ગમે એટલા હું આગળ, ફોટો પડાવો છે, હું આગળ, એ વાદળા જ છે, વિખરાઈ જવાના છે. એટલે આ જે ઇન્દ્ર છે એ ઇન્દ્રનું એક સિમ્બોલ છે, એક પ્રતીક છે કે સમાજ ઉપર એક ઈશ્વરની પૂજાની જગ્યાએ માણસો જગ્યાએ ભયના માણસો, ભયના માર્યા, બીકના માર્યા પૂજા કરતા હોય. આ ફલાણી દેવી, આ ફલાણી દેવી, આ ફલાણી દેવી. અમારે ચડોતરમાં આજે પણ બાધાનો રિવાજ, અહીંયા હશે રિવાજ તો, છેટ અમેરિકાથી છોકરું બાલ ઉતરાવલા, 2 લાખ રૂપિયા ખર્ચો થાય, 3 લાખ રૂપિયા ખર્ચો થાય, 4-5 માણસો આવે એટલે ટિકિટો, અહીં આવે એટલે બધાના માટે કઈ લાવવું પડે. 4, 5, 6, 7 બેગો આવી હોય ચમ કરતી, એટલે જેના ત્યાં ઉતર્યા હોય ને એ આવનારના સામુ ના જોવે, પેલી બેગોના સામે જોવે કે આ બેગો ક્યારે ઉઘડશે, મારા માટે શું લાવ્યા હશે, મારા માટે ફલાણું લાવ્યા હશે. એટલે અને જો પેલો બેગો ઉઘાડવામાં જેટલું મોડું કરે ને એટલા અમને ઉતાવળ થાય, બેગો ક્યારે ઉઘડશે, બેગો. અને જો બેગો ઉઘડી અને કઈ ન નીકળ્યું કે જોઈએ એવું ના નીકળ્યું તો તમારી મહેમાન ગતિ બંધ, પછી મોઢા બધાના ઉતરી જાય. અપેક્ષાઓ પૂરી કરો, આપો બધાને આપો. પછી મારે ત્યાં આવે પગે લગાડવા, છોકરું લઈને આવે, માથે મુડાવેલું હોય અને પગે લઈને આવે. હું તમને ખાસ વાત કહું છું, કોઈ મરી જાય 70, 75, 80 વર્ષે, 60 વર્ષે, 50 વર્ષે કોઈ મરી જાય, એના પાછળ માથા મુડાવશો નહીં. એની મોક્ષ ગતિએ જવા માટે તમારે તમારો ચહેરો બગાડવાની જરૂર નથી. તમે ઓફિસે જતા હો, છોકરાઓ કોલેજે જતા હોય, કોઈ ફેક્ટરીમાં જતું હોય, કોઈ ક્યાંય જતું હોય, કોઈ ક્યાંય જતું હોય, અને આ બધું કરવાથી શું મળવાનું હતું? આ રૂઢી છે. મારે આશ્રમમાં 4 છોકરાઓ આવ્યા, જુવાન, પર્સનાલિટી, સરસ ચહેરો, અને મને બધાના માથા મુડાવેલા અમેરિકાથી. મેં કહ્યું ભાઈ આ શું થયું, કેમ તમે આવા ચહેરા લઈને આવ્યા છો? મને કે અમારા પિતાશ્રી ગુજરી ગયા એટલે આ કરાયું. અરે મેં કહ્યું તમે અમેરિકા જવાનું, પાસપોર્ટમાં ચહેરો જુદો હોય, આ ચહેરો જુદો. પહેલા તો ત્યાં કસ્ટમ વિઝા લેવા એમાં જ મુશ્કેલી થશે. મને કે બધી વાત સાચી, પણ અમારા દાદી છે ને, એ દાદી કે ના, આ તો કરવું જ પડે. ડોશી શાસ્ત્ર, આ તો કરવું જ પડે. મને કે બાપજી અમારી તો વાત ઠીક છે, અમે તો ચહેરા મુડાઈ નાખ્યા, પણ મારી મમ્મી છે ને, મારા મમ્મીના વાળ એટલા સરસ, એટલા સુંદર, એટલા ખુશ, આપણે રાજી થઈ જઈએ એવા કે મારે ડોશીમાએ કહ્યું કે એ તારે મુડાવવું જ પડશે. મારી મમ્મીના વાળે ઉતરાઈ નાખ્યા, બધા બોડી કરી નાખી એને. અને હવે અમારે બધાને જવાનું ત્યાં, તો એરપોર્ટ ઉપર અમારી દશા શું થશે? કે ગયા ત્યારે બધા વાળવાળા હતા, ના બોડા થઈને ક્યાંથી આવ્યા? હવે પેલાને કેવી રીતે સમજાવવું કે ભાઈ અમારે ત્યાં કોઈ માણસ મરી જાય તો એની સદગતિ માટે આ જીવતા માણસોને, હું તમને ખાસ કહું છું, કદી પણ ખાસ કરીને જે કોલેજોમાં જતા હોય, કોઈ ફેક્ટરીમાં જતા હોય, કોઈ ઓફિસોમાં જતા હોય, એવું કંઈ કરવાની જરૂર નહીં. તમે જે કંઈ કરવું હોય એ કરો, પણ ચહેરો બગાડવાની જરૂર નહીં. હવે છોકરા મુડાવેલા માથા લઈને આવે, મને કે મહારાજ આના માથા ઉપર હાથ મૂકજો ને, આશીર્વાદ આપો. મેં કહ્યું એના માથા ઉપર નહીં, પહેલા તારા માથા ઉપર હાથ. એનું માથું સુધારવાની જરૂર નથી, પહેલા તારું માથું સુધારવાની જરૂર છે. મને કે હા બાપજી લો મારા માથા ઉપર એ મૂકો. ઉભર અમેરિકાથી આવ્યા કે હા, કેટલો ખર્ચો થયો? 2-2.5 લાખ રૂપિયા. તો હું તને એક પ્રશ્ન પૂછું છું કે અમેરિકામાં છોકરાની બાધા ઉતરાવે છે કોઈ? ના. તો આપણે કેમ ઉતરાવીએ? કે આપણે તો ઉતરાવી પડે, આપણે તો પરંપરાથી આવ્યા એટલે ઉતરાવી પડે. મેં કહું આ પરંપરા ક્યારથી ચાલુ થઈ? આ પરંપરા ક્યારથી ચાલુ થઈ? આપણા ત્યાં પ્રાચીન કાળમાં જે 16 સંસ્કાર છે, એ 16 સંસ્કારમાં એક ચૌલ વિધિ છે, અને એ વિધિ બરાબર છે, એક સમય પ્રમાણે બરાબર છે. પણ આ જે છે આ તો ભયમાંથી ઉત્પન્ન થયેલી વાત છે. અને ભયમાંથી ઉત્પન્ન થવાનું કારણ તમે જાણો છો. 1947 1000 પ્રસૂતિએ 450 છોકરા મરી જાય. 450. 30-40 વર્ષ પહેલા તમે જુઓ, સવારે છોકરું લઈને દાટવા નીકળ્યા જ હોય. નાનું છોકરું દાટવાનું, મોટું માણસ બાળવાનું, છોકરા લઈને બધા નીકળ્યા જ હોય.
1-2 દિવસ 3 દિવસ તમે જુઓ તો રોજ કોઈને કોઈ છોકરા દાટવા જતા હોય. હવે કેમ નથી જતા? હવે બંધ થઈ ગયા. કેમ? આ બધા નર્સિંગ હોમ થયા, દવાઓ થઈ, હોસ્પિટલો થઈ, બધી વ્યવસ્થા થઈ. આજે 1000 છોકરા નથી મરતા, હવે 1000 છોકરા મરે છે. 1000 ખાલી 100. એટલે આ વસ્તી વધી, એટલે કોઈ સ્ત્રી નથી મરતી, કોઈ છોકરું નથી મરતું. તો પહેલા જયારે છોકરા, અને આપણા ત્યાં 100 મરે છે, અમેરિકામાં તો 15 જ મરે છે. 1015. જર્મની ને જાપાનમાં ખાલી 7. 1007 છોકરા. પાછા ઉતરાવાની જરૂર નહીં. આપણા ત્યાં જયારે 50% છોકરા મરતા હતા, અને એના પહેલા તો એથી વધારે, 1947 પહેલા તો જયારે એથી વધારે, ત્યારે એક જ વાત લોકોના મગજમાં પેસાડી દીધેલી કે આ છોકરા કેમ મરે છે, કે દેવી કનડે છે, આ દેવી રૂઠી છે. કોઈ દિવસ વૈજ્ઞાનિક એપ્રોચ જ નહીં. વરસાદ કેમ નથી થતો, કે મહારાજે બાંધી દીધો છે વરસાદ. એમ કે ઓહો, મહારાજને બહુ ચાલતું હશે. અને મહારાજે પાછા આમ અડધો ઉંકારો આમ ને અડધો ના ભણે, એટલે લોકો ફફડી ઉઠે, બાપુ ગમે એમ કરો ને છોડો ને, ગમે એમ કરો ને છોડો ને. એમ ના કહે કે ભાઈ મારી તાકાત નથી. એમ આખું બધું ભ્રમણામાં. દરેક ગામમાં એક મૂઠ મારનારો પહેલા રહેતો, જોકે મુજામાં તો હવે હજુ એ રહેતો હશે. એક મૂઠ મારનારો રહેતો અને એક મૂઠ વારનારો રહેતો. બસ કોઈ મરી જાય, કોઈ માંદો પડે, કેમ કે એને મૂઠ મારી છે, ઓહો. અને એ પછી ડેકલા વાગે ને ધુમાડવાના આ ને તે ને, પછી મૂઠ વળાવવાની, અડદનું પૂતળું બનાવવાનું, અડદની પૂતળાને સોયો નાખવાની, કઈ દાટવાનું ને કઈ તમાશા કરે. કોણે બરબાદ કર્યો આ દેશ? કેમ? ત્યાં તો કોઈ અડદનું પૂતળું બનાવતા નથી, કોઈ સોયો નાખતા નથી. મેં કહ્યું, જો સમજ, જ્યારે આપણે અજ્ઞાન અંધકારમાં ડૂબેલા હતા ત્યારે એમ સમજતા હતા કે આ છોકરા માતા મારી નાખે છે, અને માતાને રાજી કરવા માટે આ બાધાઓ ઊભી કરેલી. અને હવે આપણને ભાન થવું જોઈએ કે માતા કોઈ છોકરા ના મારે. માતા તો માતા છે, એ તો જગદંબા છે. એ કઈ છોકરા મારવા માટે, કઈ છોકરા ખાઈ જવા માટે નથી માતા બની. તમારા મગજને સ્પષ્ટ કરી નાખો. એક અસ્પષ્ટતા દૂર કરો. એક પરમેશ્વર. એને માતા કહો કે પિતા કહો કે જે કેવું હોય, બાકી કોઈ શક્તિ નહીં, બાકી કશું જ નહીં. આખું સ્પષ્ટ થઈ ગયું, ક્લિયર થઈ ગયું. પછી તમારે રખડવું, ભટકવું, ને આ ભૂવો ને પેલા ભૂવા ને ફલાણે દોરો કરો ને ફલાણે તાવીજ કરો ને આ દરગાહ જાઓ ને પેલી દરગાહ, કોઈ જરૂર જ નહીં તમારે. મને કે બાપજી વાત તો સાચી છે, પણ આવી પહેલા ખબર હોત ને, અને પહેલા ખબર હોત તો શું, હવે હું મક્કમ હોઉં તો પેલી મક્કમ ના થાય. તમે શું સમજો એમ કે તમને ખબર ના પડે, આ તો આપણે કરવું જ પડે. એટલે અહીંયા રામ છે, એ રામે જયારે પુલ બાંધ્યો તો એ પુલના પાછળનો હેતુ એ છે કે ભાઈ નલ નામનો એક એન્જિનિયર છે, મારે એની મહિમા ગાવી છે, એનું મહત્વ વધવું જોઈએ. અને એ એન્જિનિયરે આખો પુલ તૈયાર કર્યો પેલી તરફ ગઈ. આજે લશ્કરમાં તમે જઈને જુઓ, દુશ્મનના તરફ જવું હોય, મોટી મોટી નદીઓ આવે તો રાતો રાત બધા પુલ ઉભા કરી નાખે. આખું સ્પેશિયલ એનું સેક્શન હોય છે. જયારે પેલા કિનારે પહોંચ્યા અને આખું લશ્કર ગોઠવાઈ ગયું, બરાબર વ્યવસ્થિત થઈ ગયું, ત્યારે ફરી પાછો આ પ્રશ્ન ઉભો થયો કે હવે શું કરવું, કેમ કરવું. રાવણે શું કર્યું કે એના ગુપ્તચરોને મોકલ્યા હતા. અને એ ગુપ્તચરોએ આકાશ માર્ગથી પેલા સુગ્રીવને ભડકાયો. રાવણે શીખવાડેલું, પહેલા ફૂટ નાખો, ભેદ નાખો. હે સુગ્રીવ, તું મહાન કુળનો જન્મેલો, તારે રામને શું લેવા દેવા? તું શા માટે બરબાદ થવા આવ્યો છે? રાવણે તારું કશું બગાડ્યું નથી. રાવણને ને તારે તો મૈત્રી છે, માટે તું તારું લશ્કર લઈને પાછો ચાલ્યો જા. રામને રાવણને જે કરવું હોય એ કરી લેશે, પણ તું તારે પાછો ચાલ્યો જા. એટલે ઉપરથી પેલો બોલતો હતો, નીચે સુગ્રીવ ને બીજા બધા અંગદ ને બધા સાંભળ્યા ને બધા ક્રુદ્ધ થઈ ગયા. ધ્યાન દેજો, રામ સફળ કેમ રહ્યા? સફળ એટલા માટે રહ્યા કે એમના લશ્કરમાં કોઈ સેનાપતિ કાચા કાનનો હતો, એમના લશ્કરમાં કોઈ સેનાપતિ ફૂટેલો હતો. એટલે ત્યાંથી વિભીષણ આવ્યો, પણ અહીંથી કોઈ વિભીષણ ગયો ખરો? એટલે સફળ રહ્યા. બહુ ફરમાવ્યા, બહુ. હજી તો વાંદરા એવા ખીજાયા, એને પકડીને નીચે લાવીને મુસ્કેટાટ બાંધ્યો ને મારપીટ કરવા લાગ્યા. મારી નાખો, ફૂટ નાખવા આવ્યો છે. રામે છોડાયો. રામે કહ્યું જવાય, એને પાછો જવા દે, એ તો દૂત કહેવાય. અને દૂત છે એ પોતાના સ્વામીની વાત જ્યાં સુધી કરે ત્યાં સુધી એ અપરાધી ના કહેવાય. સ્વામીની વાતથી જુદી વાત કરે તો એ અપરાધી કહેવાય.
આ દૂતોએ જઈ અને રાવણને સમાચાર આપ્યા કે રાવણ, અમે બધું જોઈને આવ્યા, બધું ફરીને આવ્યા અને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, રામની સાથે બાથોડા ભરવા જેવા સીતાને આપી આવો. સીતાને સામે ચાલી અને આપી આવો અને જઈને કહો કે જે કંઈ ભૂલ થઈ ગઈ એ ભૂલ થઈ ગઈ, પણ હવે સીતાજીને પાછી લઈ જાઓ. આ રામનું લશ્કર એટલું મોટું, એટલું ભયંકર, એટલું વિશાળ છે, આપણે પહોંચી નહીં શકીએ. એટલે પેલો રાવણ છે ને ક્રુદ્ધ થઈ ગયો અને ક્રુદ્ધ થઈને લાત મારે છે. દૂત થઈને આવું બોલે છે મારા આગળ, તને વિચાર નથી, તને શરમ નથી આવતી? એટલે દૂતોએ વિચાર કર્યો કે હવે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બે વાતો યાદ રાખજો. એકનું નામ હઠ કહેવાય અને એકનું નામ મક્કમતા કહેવાય. હઠ અલગ વસ્તુ છે અને મક્કમતા અલગ વસ્તુ છે. હઠ કોનું નામ કહેવાય? તમને ખાતરી થઈ જાય કે મેં ખોટું કામ કર્યું છે, તમને ખાતરી થઈ જાય કે આના પરિણામ ખોટા આવવાના છે, અને છતાં પણ તમે એ હઠને ના છોડો, ત્યાં એને હઠ કહેવાય. મક્કમતા કોને કહેવાય? કે તમને પોતાને વિશ્વાસ હોય કે મેં આ સાચું કર્યું છે અને આના પરિણામ સાચા જ આવવાના છે, અને પછી થોડાક માણસો કદાચ ન સમજના કારણે જુદા પડતા હો, પણ તમે એને પકડી રાખો ત્યારે એનું નામ મક્કમતા કહેવાય. રામ સીતાની શોધમાં નીકળ્યા છે, એ મક્કમતા છે. અને રાવણ સમજવા છતાં, અંદરથી જાણવા છતાં પણ સીતાને પાછી નથી સોંપતો, એ હઠ છે. એક શબ્દ બોલે છે, મરી જઈશ, છિન્ન ભિન્ન થઈ જઈશ, પણ સીતાને પાછી નહીં આપું, નહીં આપું, તે નહીં આપું. આ હઠ છે. હઠ છે, દુરાગ્રહ છે, એ નાશ કરાવે છે. બે પક્ષો લડ્યા હોય, બે માણસો લડ્યા હોય, એમાં એક પક્ષ કે એક માણસને કોઈ ડાયો માણસ સમજાવે તો એને પોતાને પણ સમજાય કે આ ભૂલ થઈ છે ને આનું પરિણામ સારું નથી આવવાનું, પણ એને સુધારે નહીં, કારણ કે હઠ છે. હઠ છે. મક્કમતા હોય તો વાત જુદી છે, અને દુરાગ્રહ છે, હઠ છે, વિનાશ કરતો હોય છે. પછી તો રાવણે વિચાર કર્યો કે લાવ હું ઊંચે ચડીને જોઉં. પેલા દૂતો કહે છે જરા વિચાર કર, આજ સુધી આ દરિયાને કોઈએ પાર નથી કર્યો. કરી શકે છે કોઈ પાર? તું જેને વાંદરા 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 કરે છે, એ વાંદરા તો ઠેઠ પાર થઈને આવી ગયા, એ સામાન્ય વાનર નથી. કે આજ સુધી કોણ પાર કરી શક્યું આ સમુદ્રને? અને હવે સમુદ્ર કિનારેથી સીધી લંકાને ઘેરો ગાલી રહ્યા છે. જોઈ લે ચારે તરફ. અને ઉપર ચડ્યો અને ઉપર ચડીને એને જોયું તો ચારે તરફ જાણે પીળો સમુદ્ર. વાનરના પેલા વાળ પીળા હોય એટલે જાણે ચારે તરફ જોયે છે, આમ દિશા, આમ દિશા, આમ જોયું, આમ જોયું, આમ જોયું, ચારે તરફ જોયે છે તો પીળો 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 સમુદ્ર, એ સિવાય બીજી વાત. રાવણે સભા બોલાવી અને સભા બોલાવીને મંત્રીઓને બધાને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે હવે આપણે શું કરવું જોઈએ? આ રામ આવીને અહીંયા ઠેઠ આપણા દરવાજે આવીને પહોંચી ગયા છે, યુદ્ધ કરવું કે ન કરવું? તમારો શું મત છે? તમારો શું અભિપ્રાય છે? માલ્યવંત છે ને, એનો જૂનો માણસ છે, અને એને કહ્યું રાવણ યુદ્ધ કરવા જેવું નથી, સીતાને પાછી આપી દો. ગમે તેવી ભયંકર લડાઈ થતી હોય, ગમે તેવી ભયંકર દુશ્મનાવટ હોય, તો એ સંધિ થઈ શકતી હોય છે. હું તમને એક નીતિની વાત કહું છું. કોઈની સાથે સંબંધ બગડે ના બગડે એ તો ઘણું સારું, પણ માનો કે કોઈની સાથે સંબંધ બગડ્યા તો તમારા સંબંધના જેટલા તંતુઓ હોય બધા કાપી ના નાખશો. એક બે તંતુઓ રહેવા દેજો, બધા તંતુઓ ના કાપી નાખશો. એક બે તંતુઓ જો બાકી રાખશો ને તો એના દ્વારા ફરી પાછો સંબંધ બંધાઈ જશે. માનો કે તમારો ફલાણા માણસ સાથે સંબંધ બગડ્યો, હવે તમે એના ત્યાં જમવા નથી જતા, એ તમારે ત્યાં જમવા નથી આવતો, બરાબર, સંબંધ બગડ્યો, તમે કાપી નાખ્યો. પણ તમારા છોકરાને જવા દો, નાના છોકરાને જવા દો, એક તંતુ ચાલો રહ્યો ને. આ તો કહે છે આખું ગામ જમતું હોય તો જમે, પણ મારા ઘરનું છોકરું આવવા દઈશ ને બહાર તાળું મારી દે છોકરાને પૂરી. હવે ફરી જયારે આ સંબંધ જોડવાનો થશે ત્યારે કઈ રીતે જોડશો? કદી પણ બધા તંતુઓ તોડવા. અને ભૂંડામાં ભૂંડા દુશ્મનો પણ મિત્ર બનતા હોય છે, અને સારામાં સારા મિત્રો પણ દુશ્મન બનતા હોય છે. સંસારનો અર્થ જે છે તમારા હાથની વસ્તુ નથી, તમારા હાથની વસ્તુ નથી. એટલે ડાયો માણસ શું કરે? માલ્યવંત કહે છે હજુ કશું બગડ્યું નથી,
આપણે સીતાજીને જઈને પાછી આપવી જોઈએ અને બધું સારું થઈ જશે. માટે તમે આ કામ કરો. અને તમે જાણો છો વિભીષણ આપણા હાથમાંથી નીકળી ગયા છે. એને જો તમે નજર કેદ કરી દીધો હોત ને તો સારું હતું. આ એક નિયમ છે, આ એક નિયમ છે કે તમારી ફેક્ટરીમાં તમારે ત્યાં કોઈ સારામાં સારો ઓફિસર કામ કરતો હોય અને જો તમારે એને છૂટો કરવો હોય એને તત્કાલ છૂટો કરવાનો. 15 દિવસ કે મહિનાની નોટિસ આપીને નહીં. 15 દિવસ કે મહિનાની નોટિસ આપીને જો એને છૂટો કરવા છે, પગાર આપી દેવાનો, તો તમારું આખું બોઇલર તોડી નાખશે, તમારું જનરેટર તોડી નાખશે, તમારા અંદર એટલું નુકસાન કરી દેશે કે પછી પાછળ ગમે એટલા એન્જિનિયર આવે તો એ સારું થઈ શકે. એને તત્કાલ છૂટો કરવો છે. અને રાજકારણમાં એવું છે કે એને નજર કેદ કરી લેવાનું, એટલે બીજા પક્ષમાં જઈને ભય ઉભો કરી શકે. હવે રાને કઈ એ નજર કેદ કરતા ના આવડ્યું અને એ પેલો પહોંચી ગયો હતો, પરિણામ સારા દેખાતા નથી. માટે રાવણ આપણે સંધિ કરી લેવી જોઈએ અને યુદ્ધ ન કરવું જોઈએ. હું તમને એક બીજી ભલામણ કરું છું, તમે રામાયણને જોજો, ખાસ કરીને વાલ્મીકી રામાયણ. વાલ્મીકી રામાયણની અંદર રાવણના પક્ષમાં પણ ઘણા સારા માણસો છે, ઘણા દયા માણસો છે, ઘણા સમજુ માણસો છે અને હિંમત કરીને એને સમજાવે છે. પણ રાવણ અઠીલો છે અને અઠીલો છે એટલે 1 નો 2 થતો. મારે તો યુદ્ધ કરવું છે, યુદ્ધ કરવું છે અને યુદ્ધ કરવું જ છે. એટલામાં રામના પક્ષે વિચાર થયો. એક બીજી વાત પણ યાદ રાખજો, જે બહુ શક્તિશાળી માણસ હોય એ કદી યુદ્ધની ઉતાવળ ના કરે, એ ઉછાંછળો ના હોય. ઉતાવળિયા કોણ હોય ખબર છે? જેનામાં તાકાત હોય, કમ તાકાત, ગુસ્સા, બાયો ચડાવતા હોય, બાયો, અને પછી ખરા ટાઈમે તંગડી ચડાવતા હોય, ભાગે પછી ઊંધા થઈ. જેનામાં ખૂબ શક્તિ હોય ને એટલો જ ગંભીર હોય. પહેલા એને ક્ષમા, એને સમજાવવાના, એને વિચારવાના ઘણી તકો આપે. રામે કહ્યું ભાઈ આપણે એને સમજવા વિચારવાની ઘણી તકો આપી, હજુ 1 તક આપવી જોઈએ, હજુ પણ 1 તક આપવી જોઈએ. હજુ પણ જો એ સમજતો હોય તો આટલો બધો રક્તપાત મારે કરવો, લોહી નથી વહાવવું. અંગદને કહ્યું તું જા વેષ્ટિ કરવા માટે, સમજૂતી કરવા માટે, સંધિ કરવા માટે. અંગદને મોકલ્યો. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે રાજા કરતા પ્રધાન ડાયો હોવો જોઈએ, અને રાજા કરતા પ્રધાન ગાંડો હોય તો રાજ ખલાસ. રાજા તો વંશ પરંપરાનો થતો હોય પણ પ્રધાન ખોડીને લાવવો પડે. પ્રધાન જો સારો ના આવ્યો, રાજ ખલાસ, ખતમ. અને પ્રધાન કરતા પણ દૂત ડાયો હોવો જોઈએ. જેને તમે દૂત બનાવીને મોકલો એનામાં પ્રધાન કરતા પણ વધારે ડાપણ હોવું જોઈએ. કારણ કે પ્રધાન છે ને એને વિચાર કરવાનો સમય મળશે. રાત્રે વિચાર કરશે, દિવસે વિચાર કરશે, બીજાને 2 વાતો પૂછશે, આમ કરશે, તેમ કરશે. પેલાને તો તત્કાલ ત્યાં જઈને નિર્ણયો કરવાના છે, તત્કાલ એની સાથે મસલત કરવાની છે. એટલે એનામાં વિચક્ષણ બુદ્ધિ હોવી જોઈએ. હવે વીણીને ડોબું ભેગું કર્યું હોય ને એને દૂત તરીકે મોકલ્યું હોય કે એ શું કામ કરવાના? તો અંગદને મોકલો. દૂતના લક્ષણ બતાવ્યા છે. પરાક્રમી હોવું જોઈએ. પછી કેવો હોવો જોઈએ ખબર છે? લપસી ના પડે એવો હોવો જોઈએ. નહીં તો દૂત ગયો ને પેલા એ સારી રીતે દૂધપાક પૂરી જમાડ્યા, દક્ષિણા આપી, ભેટ આપી અને રહી ગયા. હવે અહીં ના અહીં. શિવાજીએ જ કરેલું, તમને કોઈને ખબર નહીં હોય. બીજાપુરના નવાબના ત્યાં શિવાજીના પિતા છે ને સંભાજી, એ નોકરી કરતા. અને આ છોકરા બધું કહેવા બેસે તો પાર ના આવે. અને મને શિવાજી ઉપર બહુ પ્રેમ છે. ખરેખર અદભુત વ્યક્તિત્વ, એક સાથે શૌર્ય અને મુત્સદ્દીગીરી બંને. એમાં શૌર્ય, સાહસ અને મુત્સદ્દીગીરી ત્રણેય. આ છોકરો નાનો હતો ત્યારથી જ એણે તોફાનો શરૂ કરેલા અને સૌથી 16-17 વર્ષનો થયો હશે ને પૂના પાસેનો ઉજ્જડ પડેલો કિલ્લો એમને પડેલો કોઈ ટાઈમનો એને કબજે કરી લીધો. કોઈ કશું બોલ્યો નહીં કે તો ઉજ્જડ પડેલું છે. એમાં પછી 5-25 માણસો છોકરાના પોતાના જેવા હોય ને બધાને ભેગા કરે ત્યાં રહે. અને એની બાજુમાં એક બીજો કિલ્લો હતો 10 કિલોમીટર દૂર. એ કિલ્લા ઉપર એક નવાબનો જમાદાર, એ જમાદારને ઓચિંતાનો હુમલો કરીને એ લઈ લીધો. 2 કિલ્લા સર કર્યા અને પછી એને ખબર હતી કે હવે મારા ઉપર આક્રમણ થવાનું છે. એટલે કિલ્લાને રિપેર કરવા માટે જે ગાબડા પડેલા એ રિપેર કરવા માટે કામ ચાલુ કર્યું. એમાંથી અઢળક પૈસો મળ્યો. ખોદો કંઈક મળશે.
પાછું ઘરમાં જઈને ખોદવાનું ચાલુ ના કરી દેતા. અઢળક કોઈ પહેલાના સમયમાં ચરુ દાટેલા ને એ બધું નીકળ્યું, એટલે 2 કિલ્લા, પછી ત્રીજો લીધો. એમ કરતા કરતા આ માણસ વધતા 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 એટલું મોટું એને સામ્રાજ્ય ઉભું કરી દીધું. બીજાપુરના નવાબે જાહેરાત કરી કે એને જીવતો કે મરેલો જે પકડી લાવે પાનનું બીડું ફેરવ્યું. એ પાનનું બીડું કોઈ ના ચડ્યું, કારણ ઘણી વાર એના ચમત્કાર મળી ગયેલા. પણ એક માણસે એ બીડું ઝડપી લીધું અને એને કહ્યું કે હું એને જીવતો કે મરેલો જરૂર પકડી લાવીશ. બસ બીડું ઝડપી લીધું. દુઃખની વાત છે, હું તમને શું વાત કરું. એનું નામ છે અફઝલ ખાન. એને 63 બેગમો હતી. કેટલી? 63 બેગમો હતી. એ જયારે 1 લાખનું લશ્કર લઈને જયારે નીકળ્યો ને ચડ્યો, એને વિચાર કર્યો કે હું કદાચ જીવતો ના આવું તો 63 ને મારી નાખે. આજે પણ એનો ટેકરો છે, 63 બેગમોનો ટેકરો કહેવાય છે. નીકળ્યો, ભવાનીનું મંદિર તોડ્યું. શિવાજીની કુળદેવી ભવાની કરી ને, ભવાની આવ્યું લશ્કર અને ભવાનીની મૂર્તિ ખંડિત કરી મંદિર તોડી નાખ્યું. અને આ શિવાજી છે ને એક પહાડના નાના કિલ્લામાં ભરાઈ ગયા અને ખાતરી થઈ ગઈ કે આ વખતે આપણે મળ્યા 1 લાખનું કેટલા હાથી, કેટલા ઘોડા, કેટલું ફલાણું એ લઈને આ નીકળ્યો. અને નવાઈએ કે એમાં 50% લશ્કર હિન્દુઓનું હતું, મરાઠાઓ 50%. અને એમાં 500 થી 1000 તો મંત્રીઓ બ્રાહ્મણો હતા. બધા મંત્રીઓ બ્રાહ્મણો હતા. સંધિના આ કરનારા, ફલાણા ખાતાનો ઉપરી, ફલાણા ખાતાનો ઉપરી, ફલાણા ખાતાનો ઉપરી, એ બધું લશ્કર આવીને પડ્યું. એટલે એકને સંધિ કરવા એના સાથે વિચાર કરવા મોકલ્યો. કોઈ ભટ્ટ કરી નતો. એ ગયો. શિવાજી છે ને બહુ મુત્સદ્દી માણસ. એને એને ખૂબ જમાડ્યો, ખૂબ સારી રીતે. એને સારું મકાન, સારો ઢોલિયો, સારું ફલાણું. હું તમને એક બીજી વાત કહું છું. શેઠને બહુ રાજી નહીં રાખો તો ચાલે, નોકરોને રાજી રાખો, તમારું કામ ફતે. તમને કે શેઠના હાથમાં ઓછું હોય, નોકરોના હાથમાં એ બધું. અમારા એક ઓળખીતા સજ્જન છે, મને કે અમે જઈએ શેઠના ત્યાં જમવાનું હોય. હવે શેઠ એવા કે અડધી ચમચીથી વધારે ઘી ચોપડવાના દે રોટલી ઉપર, માં રાખવું જ પડે. ત્યારે તો અઢી શેરનું ઘી હતું, તો અડધી ચમચીથી વધારે નહીં ચોપડવાનું. પછી કે હું શું કરું, પેલા રસોઈયાને સાધું એમ કે એને રૂપિયો આપી દઉં ત્યારે જવું ને ત્યારે. એટલે એ શું કરે કે ફૂલેલી દડા જેવી રોટલીને કાણું પાડીને અંદર આખો ચમચો ભરીને ઘી નાખી દે અને ઉપર કોરી રાખે. અને એવી 3 કે 4 રોટલી આપણે ખાવાની, 3-4 મોટા ચમચા અંદર ઘી નાખી દીધું હોય આપણી થાળીમાં. શેઠ આમ જોઈએ કોરી છે, વાંધો નહીં, પછી તપાસ કરે હો. અને આપણે અંદર બધું હોય એમ. એ મને કે શેઠિયાઓને હાથ ઉપર નહીં રાખવાના, નોકરોને હાથ ઉપર રાખવાના. હું તમને ઘણી વાર કહું કે આ બધા મોટા મોટા કાર્યક્રમો થાય ને, આ મંત્રીઓ બોલાવેલો. અરે મંત્રીઓ કામ નહીં કરે, કામ કરનારા ઓફિસરો છે. તમે ઓફિસરોને હાથ ઉપર રાખો, જલ્દી કામ થઈ જશે. પેલા જલ્દી કામ નહીં કરે. એટલે પેલા શિવાજી છે ને, શિવાજી મહારાજે શું કર્યું કે એને ખૂબ સારી રીતે માન પાન સન્માન, ખૂબ શાલ દુશાલ બધું આપ્યું. રાત્રે 12 વાગે એકલા, કોઈને ખબર ના પડે એમ ચૂપચાપ અંધારામાં જઈને એનું બારણું ખખડાવ્યું. એટલે પેલા બારણું ઉગાડ્યું. કોણ? કે હું શિવાજી. અરે મહારાજ અત્યારે કેમ આયા? શું આ શું? કે છે બીજું કઈ નહીં. જો હું જે કામ કરું છું એ મારા માટે નથી કરતો. આપણી જાતિ આખી મરી ગઈ, આપણા મંદિરો તૂટે છે, આપણી મૂર્તિઓ તૂટે છે, આપણી બેન દીકરીઓની ઇજ્જત સલામત નથી. આ દેશ ઉપર કેટલા અત્યાચાર થઈ રહ્યા છે. તમે હાથા બન્યા છો, તમે મને મદદ કરો. એનું મગજ ફેરવી નાખ્યું. અને પછી કહ્યું કે હું શું કરું? તો બસ એક જ નહીં, એક જ કામ કરો. તમે જઈને અફઝલ ખાનને એટલું જ કહો, અરે શિવાજી તો ગભરાઈ ગયો છે, આમ થાર ધ્રુજે છે. અને અફઝલ ખાન બહુ ઊંચો પોળો પહેલવાન જેવો પઠાણ, અને આ તો બધા થર ધ્રુજે છે. એટલે એ તો કે છે કે મારે તો સંધિ કરવી છે, પણ નીચે આવતા મને બીક લાગે છે, એટલે સંધિ કરવા માટે એમને ઉપર મોકલો. એટલું કહીને એને ઉપર મોકલે. બસ હા એટલું તો કરી શકે. આ કિલ્લામાં નીચે આખું લશ્કર પડેલું અને ઉપર એક ઊંચાણના ભાગમાં પહાડના એક ટેકરા ઉપર છાવણી બનાવી, એટલે મંડપ બનાવ્યો. અને મંડપમાં 2 ભેગા થવા. અને પેલાની પાસે 1 લાખનું લશ્કર, અને અહીંયા
3,000 માણસો, કિલ્લામાં ખાલી 3,000 મરાઠાઓ. એની પાસે તો તોપો ને કેટલા સારા સારા હથિયારો, અને આ તો બિચારા સામાન્ય બધા, પણ આત્મબળ બહુ મોટું, અને આત્મબળ જીતતું હોય છે. શિવાજી છે એ જીજાબાઈને પગે લાગ્યા અને કહ્યું, જો માં જીવતો આવું તો તારો. અને ગયો તો ગયો. આજ હવે કોઈ ભરોસો? આજુ 1,00,000નું લશ્કર મને પકડવા આવેલું છે. પેલી બાજુ બધા મરાઠાઓને ઇશારત કરી દીધેલી, આ બધા ઇંગિત બતાવેલા. ત્યાં 2 માણસ આમના અને 2 માણસ એમના, 4, અફઝલ ખાન 5 અને શિવાજી 6 સિવાય કોઈ માણસ ના હોવો છે. બસ એટલે આ પર ગયા. અફઝલ ખાન શું કે અમારા ત્યાંના એક નાનો સરખો સરદાર, અને નાના સરખા સરદારનો આ છોકરડો, અને આ છોકરડો આજે અમને ચેલેન્જ આપ્યો. એટલે એને ઉપર ચડતા જ ફટકારવા માંડ્યો, તને ભાન નથી, તને જ્ઞાન નથી, તું ફલાણાનો છોકરો, તું ફલાણાનો છોકરો, એમ કરીને એને ફટકાર જરા તોછડાઈથી બોલવા માંડ્યા. એટલે શિવાજી અને છતાંય શું કે, ચાલ તું મારા ભાઈબંધનો છોકરો, એમ કરીને એમ ભેટવા બાથમાં લીધો. બાથમાં લઈને એને શું કર્યું, બસ દબાઈ દો. તૈયાર પાંજરું રાખેલું, ત્યાંથી પાંજરું બનાવી નીકળેલું. આ પાંજરામાં પૂરી ગામે ગામ એના ઉપર થૂંકાવી અને પછી હું અહીં લાવીશ, એના માટે પાંજરું તૈયાર રાખેલું. અને બાથમાં પકડી લીધો. અને આ માણસે જોયું કે હવે નિર્ણયની છેલ્લી ઘડી આવી ગઈ. હવે વિચાર કરીએ કે આજ કરીએ કે કાલ કરીએ, કે કાલ કરીએ કે પરમ દિવસે કરીએ. વાઘ નખ રાખેલા ને ફાટ દઈને આતરડા ચીરી નાખ્યો. જ્યાં પેલા બૂમ પાડી, એના માણસે ફટકો મારવા માંગ્યો, આના માણસે એના ઉપર ફટકો માર્યો. બેને ઠેકાણે પાડી નાખ્યા. ઉપર તોપ ફૂટી કિલ્લા ઉપર, અને તોપ ફૂટી એની સાથે 3,000 મરાઠાઓ 1,00,000 ઉપર જે તૂટી પડ્યા. હવે 1,00,000 ને શું કરેલું ખબર છે? કોઈ શરબત પીવે ને, કોઈ ફલાણું પીવે ને, કોઈ અમન ચમન ને, કોઈ નાચ ને જલસા ના પડેલા. આપણે તો જીતી ગયા, પાંજરામાં હમણાં પૂરવાના છે. જોત જોતામાં 1,00,000નું લશ્કર બગાડી. હાથીઓ જીત્યા, ઘોડા જીત્યા, શસ્ત્રો જીત્યા, તંબુઓ જીત્યા. અને એમ 3-3.5 લાખ મરાઠા જે પાછળ પડ્યા ને, આ 1,00,000 ને ખેદાન મેદાન કરીને બગાડી દીધા. કેમ? એનું કારણ શું? એટલે નીતિશાસ્ત્રમાં લખેલું, તમારો દૂત છે ને એટલો વિશ્વાસુ હોવો જોઈએ કે સામેના માણસની ચાલમાં ના આવી જાય. એટલે અંગદને તૈયાર કર્યો અને અંગદને કહ્યું, તું જા અને જઈ અને હજુ પણ રાવણને સમજાવ કે ભાઈ તું સીતાને પાછી આપ, અને આપણે આટલા બધા રક્તપાત કરવાની જરૂર નથી. એટલે એનો અંગદ તૈયાર થયો. પણ અંગદે કહ્યું કે આજ હવે મોડું થઈ ગયું છે, એટલે કાલે જઈશું, હવે આજ રહેવા દો, આવતીકાલે જઈશું. અંબે માત કી, ઉમિયા માત કી.